अन्य समाचार वडोदराथी सामे આવી રહ્યા છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ છે। એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડી ચોટીનું જોર લગાવે છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીયો પ્રયાસ કર્યો છે। મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે। તો મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા ની જે કામગીરી છે દબાણ दूर करवानी कामगीरी माटे गई हती। स्थानिक रहीशो द्वारा दबाणवाड़ी जग्याए वर्षोथी रहता होवानी रजूआत करवामां आवी। पालिकानी कामगीरी वच्चे एक परिवारना सभ्यए जेसीबी नीचे सूईने डर पैदा करवानी कोशिश करी हती। साथे ज मारा पर जेसीबी चढ़ावी दो तेनुं उच्चारण पण तेमणे कर्युं हतुं। वर्ष 1979 थी मूळ जग्याए रहता परिवारना घर तोड़ता लोकोमां तंत्र सामे भारे आक्रोश छे। पालिकाए नोटिस आप्या बाद हाल आ मामलो कोर्टमां विचाराधीन होवा छतां पालिकाए मनमानी करी होવાનો आक्षेप છે। તો પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો મરણીયો પ્રયાસ। દબાણકર્તાનો જેસીબી નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? बिल्कुल थी जो वडोदरा शहर की बात करवामां आवे तो छेल्ला घणा दिवसोथी वडोदरा शहर में पालिकानी दबाण शाखानी टीम द्वारा जुदा जुदा विस्तारमांथी गैरकायदेसर दबाणो छे ते दूर करवामां आवी रह्या छे। अत्यारे आ जे घटना जे छे ते मकरपुरा विस्तारमां गईकाले घटी हती। गईकाले मकरपुरा डेपो पासे पालिकानी टीम जे छे ते दबाण दूर करवा गई हती। दरमियान हाई वोल्टेज ड्रामा जे छे ते सर्जायो हतो। स्थानिक लोकोनुं कहेवुं छे के तेओ अहींया वर्षोथी वसवाट करे छे અને જ્યારે પાલિકાએ નોટિસ આપી હતી એ બાદ એ નોટિસને જે છે કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ પાલિકાએ કોર્ટનો કોઈ પણ જાતનો ચુકાદો કે ડિસિઝન આવે એ પહેલા જ ઉતાવળું પગલું ભર્યું હતું અને લોકોની રોજીરોટી અને માથા પરથી છત છીનવાઈ જાય તે પ્રકારનું કાર્ય જે છે તે પાલિકા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે। ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે જે દબાણકર્તાઓ છે તેમના વકીલ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ પૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે કોર્ટ મારફતે કાયદાની કાર્યવાહી કરવાની જે છે ચીમકી તેમણે ઉચ્ચારી। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ આપી હતી। વેપારીઓએ નોટિસને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે। જોકે ડિમોલિશનની કામગીરીના પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે। દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે। દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ડ્રાઈવ હાથ ધરાઈ છે। ગંદકીના કારણે નોનવેજ સહિત 7 દુકાનો સીલ કરાઈ છે। દાહોદ નગરપાલિકા અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। નગરજનો દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે ચેકિંગ હાથ ધરાયું હતું। ફાસ્ટ ફૂડની લારી તેમજ દુકાનદારોને સ્વચ્છતા અંગે કડક સૂચનો અપાયા છે। તો નોનવેજ બનાવતા દુકાનદારોને ખુલ્લામાં નોનવેજ ન બનાવવા સૂચના અપાઈ છે। સરપ્રાઇઝ ચેકિંગ કરી અને અવારનવાર જે દુકાનો વેપારીઓ તથા જ્યાંથી ફરિયાદ આવે છે એ ધ્યાનમાં લઈને કે આજે રોજ નગરપાલિકા દ્વારા 3 હોટેલો સીલ કરવામાં આવી છે। ફરજના ભાગરૂપે વેપારીઓને પણ હું કહું છું ફરજના ભાગરૂપે પોતે દુકાનની અંદર ડસ્ટબિન રાખે, લારી ગલ્લાવાળા ડસ્ટબિન રાખે।